હાય, કેમ છો બધા મજામાં? આપણને ખ્યાલ છે કે ડેસ્ટિનેશન પબ્લિકેશન વર્ષોથી બુકની સાથે ફ્રી ઓનલાઈન ક્લાસીસ તો કરાવે છે. હા, એક કે બે સેમમાં એવું વચ્ચે થયું હતું કે વર્કલોડના લીધે ડેસ્ટિનેશન પબ્લિકેશન એક કે બે સેમ મેક્સિમમ બે સેમ એવું કદાચ થયું હતું કે વર્કલોડના લીધે ડેસ્ટિનેશન પબ્લિકેશને ત્યારે ફ્રી ક્લાસીસ કરાવી નહોતા શક્યા. બાકી જ્યારથી ડેસ્ટિનેશન પબ્લિકેશનની સ્થાપના થઈ છે ત્યારથી લઈને કન્ટિન્યુઅસ ડેસ્ટિનેશન પબ્લિકેશને ફ્રી ક્લાસીસની ફેસિલિટી આપેલી છે અને આપે છે અને આપતી પણ રહેશે. વિદ્યાર્થીને એક બાબતે એક બહુ બેસ્ટ ન્યૂઝ અત્યારે એ આપવાના છે કે આજે ડેસ્ટિનેશન પબ્લિકેશન જે ફ્રી ઓનલાઈન ક્લાસીસની ફેસિલિટી આપે છે ડેસ્ટિનેશન બુકની નવી એટલે કે લેટેસ્ટ એડિશનની ખરીદીની સાથે, એની સાથે ફ્રી ઓનલાઈન ક્લાસીસ તો આપે જ છે. સાથે સાથે આ સેમથી ડેસ્ટિનેશન પબ્લિકેશને એક નવી એક્સ્ટ્રા ફેસિલિટી પણ આપવાની શરૂઆત કરેલી છે. ની એક્સ્ટ્રા ફેસિલિટી એ છે કે સ્ટુડન્ટ્સને એ જે લાઈવ લેક્ચર્સ જે લેવામાં આવે છે, જે ફ્રી ઓનલાઈન ક્લાસીસના લેક્ચર્સ જે લેવામાં આવે છે તેના રેકોર્ડેડ વિડીયોઝ પણ વિદ્યાર્થીઓને તેમને આપવામાં આવશે. એટલે કે હવેથી ડેસ્ટિનેશન પબ્લિકેશન ડેસ્ટિનેશન બુકની સાથે ફ્રી ઓનલાઈન ક્લાસીસ પણ આપશે. એટલે કે આપે તો છે જ, સાથે સાથે એમના ફ્રી ઓનલાઈન ક્લાસીસના રેકોર્ડેડ વિડીયોઝ પણ આપવામાં આવશે. એટલે કે બુકના પૈસામાં ફ્રી ઓનલાઈન ક્લાસીસ પણ મળશે અને એ ફ્રી ઓનલાઈન ક્લાસીસના રેકોર્ડેડ વિડીયોઝ પણ મળશે. એટલે કે ડેસ્ટિનેશન પબ્લિકેશન ખાલી બુક નથી આપતી, ડેસ્ટિનેશન પબ્લિકેશન બુકની સાથે એક અલગથી વેલ્યુ આપે છે. આ ફ્રી ઓનલાઈન ક્લાસીસ જે છે તે આવતીકાલથી એટલે કે સોમવારથી તારીખ 9/3/2026 થી શરૂ થાય છે. આ ક્લાસીસમાં જોઈન થવા માટે વિદ્યાર્થીઓને ખ્યાલ છે, જેમને હજી ખ્યાલ નથી તેમને પણ જણાવી દઈએ કે ક્લાસીસમાં જોઈન થવા માટે ડેસ્ટિનેશન પબ્લિકેશનની લેટેસ્ટ એડિશન ખરીદવી જરૂરી છે. એટલે કે જે યરમાં વિદ્યાર્થીને એક્ઝામ આપવાની છે તે યરની બુક હોવી જોઈએ. સપોઝ તમારે એક્ઝામ 2026 માં આપવી છે તો બુકની એડિશન પણ 2026 ની હોવી જોઈએ. 2025 જો હોય તો એ એક વર્ષ જૂની બુક ગણાય અને જે તે યરમાં ક્લાસ થઈ ચૂકેલા હોય, જે કંઈ ફેસિલિટીઝ છે એ ઓલરેડી આપી દીધી હોય છે. એટલે જો તમારે ક્લાસીસ ફ્રી ઓનલાઈન ક્લાસીસનો લાભ લેવો હોય અથવા તો રેકોર્ડેડ વિડીયો જોતા હોય અથવા તો બંને જોતા હોય તો તમારે લેટેસ્ટ એડિશન પરચેસ કરવાની થશે. લેટેસ્ટ એડિશન એટલે જે યરમાં આપણે એક્ઝામ આપવાની છે તે યરની બુક હોવી જરૂરી છે. આ બુકની અંદર જે ફોર્મ આપેલું છે તે બ્લુ કલરની પેનથી ભરીને બુકમાં જે નંબર આપેલા છે તે નંબર પર તેનો વોટ્સઅપ થ્રુ ક્લિયર ફોટો મોકલી દેવાનો રહેશે. વિદ્યાર્થીને ખાલી આટલું જ કરવાનું. આટલું થઈ જાય પછી ઘણા બધા સ્ટુડન્ટ્સે ફોટા મોકલેલા છે. હવે જે વસ્તુ કહું છું એ ખાસ ધ્યાનથી સાંભળજો. આ વસ્તુ ઘણા બધા સ્ટુડન્ટ્સને ખબર નથી, બહુ ઓછાને ખબર છે. આ જે કરો છો તે તમારી અડધી પ્રોસેસ છે. બાકીની જે અડધી પ્રોસેસ છે એ ફોટો મોકલાઈ જાય પછી તમારે એ બુકની અંદર જે નંબર આપેલા છે 9033999799 આ નંબર પર કોલ કરવાનો રહેશે. તમારે કોલ કરી વિદ્યાર્થીએ પોતાના યુનિક આઈડી કોડ મેળવવાનો થશે. આ યુનિક આઈડી કોડ જો તમારે રેકોર્ડેડ વિડીયો જોતા હોય તોય મેળવવાનો થશે, જો તમારે ફ્રી ક્લાસીસ જોતા હોય તોય મેળવવાનો થશે, તમારે બંને જોતા હોય ફ્રી ક્લાસીસ પ્લસ રેકોર્ડેડ વિડીયો તો પણ આ યુનિક કોડ નંબર જોશે, તમારો યુનિક આઈડી કોડ જોશે. આ યુનિક આઈડી કોડ મેળવવા માટે એ નંબર પર કોલ કરવાનો. ચાલુ કોલ કરો ત્યારે તમારે કહેવાનું કે મારે યુનિક આઈડી કોડ જોઈએ છે. એ કહેશો એટલે તમને તમારો યુનિક આઈડી કોડ મળી જશે. આ કરવાની સાથે સાથે વિદ્યાર્થીને કોલ દરમિયાન એ પણ જણાવવામાં આવશે કે હવે આગળની પ્રોસેસ શું કરવાની. એક વસ્તુ ફાઇનલ છે કે જો તમે ડેસ્ટિનેશન બુક લીધેલી હોય તો ફ્રી ક્લાસીસ મેળવવા કે રેકોર્ડેડ વિડીયો મેળવવા એ કમ્પલસરી નથી. પણ જો તમારે ફ્રી ક્લાસીસ મેળવવા હોય અથવા તો રેકોર્ડેડ વિડીયો જોઈએ છે અથવા તો બંને જોઈએ છે તો તમારે તમારો યુનિક આઈડી કોડ કમ્પલસરી છે. એના માટે તમારે એ નંબર ઉપર કોલ કરવાનો. કોલ કરશો એટલે તમને નંબર મળશે એટલે તમને પછી આખી પ્રોસેસ સમજાવવામાં આવશે કે આવી રીતના કરવાનું રહેશે, જેથી કરીને તમે ફ્રી ક્લાસીસનો પણ લાભ લઈ શકશો
અને તમને રેકોર્ડેડ વિડીયોઝ પણ મળશે. બંને મેળવવા હોય તો બંને મેળવી શકો છો. બેમાંથી કોઈ પણ એક મેળવવું હોય તો એક પણ મેળવી શકો છો. તમને એમ થાય કે મારે કાંઈ જરૂર નથી તો પણ તમે સ્વેચ્છાએ, અમને કંઈ વાંધો નથી, તમે ફ્રી છો, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. પણ હા, જો તમારે ક્લાસ મેળવવા છે અથવા તો રેકોર્ડેડ વિડીયોઝ જોઈએ છે તો તમારે યુનિક આઈડી કોડ કમ્પલસરી છે, એના વિના નહીં ચાલે. અમુક સ્ટુડન્ટ્સે મેળવી લીધેલા છે અત્યારે ઓલરેડી, એમની કઈ વાત જ નથી. પણ જેમને મેળવેલા નથી અથવા તો જેને કંઈ ખબર જ નથી કે આ શું છે, તો એમને આ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે. આવતીકાલે સોમવારે તારીખ 9/3/2026 સાંજે 5 વાગે જે લેક્ચર છે તે બીકોમ સેમ 6 નો કોર્પોરેટ એકાઉન્ટ થી લેક્ચર શરૂ થશે. અહીંયા એક વસ્તુ, નરસિંહ મહેતા યુનિવર્સિટીના જો સ્ટુડન્ટ્સ હોય તો એ લોકો ખાસ ધ્યાન રાખે. આ જે લેક્ચર્સ જે છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને નરસિંહ મહેતા યુનિવર્સિટી બંને સ્ટુડન્ટ્સને લાગુ પડે છે. પણ નરસિંહ મહેતા યુનિવર્સિટીની એક્ઝામ નજીક છે, ડેટ આવી ગઈ છે, તો એમને એક વસ્તુની એક આશ્વાસન આપીએ છીએ, એક વસ્તુ અમે એને જણાવી દઈએ છીએ કે આ નરસિંહ મહેતા યુનિવર્સિટીના જો કોઈ સ્ટુડન્ટ હોય તો એ ટેન્શન લેતા નહીં. અમને ખબર છે તમારી ડેટ ઓલરેડી આવી ગઈ છે, ટાઈમ બહુ ઓછો છે, પણ તેમ છતાં તમારો સિલેબસ વ્યવસ્થિત પૂરો થઈ જશે એની અમે ખાતરી આપી છે. અમારા ઉપર તમે થોડોક ટ્રસ્ટ મૂકશો તો તમારા મગજમાં જેવું કંઈ રિઝલ્ટ હશે એના કરતાં અમે 100 ગણું વધારે રિઝલ્ટ આપશું. અને આપેલું પણ છે, તમે પાસ્ટ સ્ટુડન્ટ્સને પૂછી પણ શકો છો. આપણા સ્ટુડન્ટ્સને જે ડેસ્ટિનેશન પબ્લિકેશનના ઓનલાઈન ક્લાસીસના સ્ટુડન્ટ્સ છે, યુનિવર્સિટીમાં 1 to 10 માંથી 8 સ્ટુડન્ટ્સ 1 to 10 સ્ટુડન્ટ્સના લિસ્ટમાંથી 8 સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જે ડેસ્ટિનેશન પબ્લિકેશનના ફ્રી ઓનલાઈન ક્લાસીસમાં આવેલા હોય. આ પાસ્ટ રેકોર્ડ છે, તમારે ચેક કરવું હોય તો કરી લેજો. અને એવું નથી કે એક જ વાર આવો રેકોર્ડ છે, ઓલમોસ્ટ દરેક સેમમાં આ જ સિનારીઓ ચાલે છે. એટલે આ વસ્તુ ખાસ જણાવી દઈએ. બીજી વસ્તુ એ છે કે હમણાં જ વાત કરેલી કે 5 o'clock સાંજે 5 વાગે જે ક્લાસ છે એ બીકોમ સેમ 6 ના છે. 7 વાગે ચાલુ થાય છે ક્લાસ એમકોમ સેમ 4 ના. અત્યારે બીકોમ સેમ 6 અને એમકોમ સેમ 4 ના ચાલુ થાય છે. તમને વિચાર આવે તો બીકોમ સેમ 2 અને 4 ક્યારે શરૂ થશે અથવા તો એમકોમ સેમ 2 ક્યારે શરૂ થશે, એ થોડાક દિવસ રહીને થશે. આ રેગ્યુલરાઇઝ થશે, 2-5 દિવસ જશે આ ક્લાસને, રેગ્યુલરાઇઝ થશે એટલે એના લેક્ચર્સ ગોઠવવામાં આવશે, એ અમે તમને ઇન્ફોર્મ કરીશું. પણ હા, તમારી પ્રોસેસ જે છે યુનિક આઈડી કોડ મેળવવાની એ ચાલુ કરી દેજો. પછી તમે કોઈ પણ સેમમાં હો એ ચાલુ, એના વિના વર્ક આગળ નહીં વધે, એટલા માટેની વાત છે. કહેવાનો મતલબ એ છે કે તમને ખાલી ડેસ્ટિનેશન બુકના પૈસાની સાથે સાથે તમને ફ્રી ઓનલાઈન ક્લાસીસ પણ મળે છે અને સાથે સાથે એમના રેકોર્ડેડ વિડીયોઝ પણ મળે છે. એટલે ડેસ્ટિનેશન પબ્લિકેશનને ગર્વથી કહેવાનું મન થાય કે અમે ખાલી બુક નથી આપતા, અમે બુકની સાથે એક અલગથી વેલ્યુ આપી છે. થેન્ક યુ.